એક આઈએસઓ માર્કની કંપનીનું કેટલોગ હોય એવું કેટલોગ ગાય આધારિત કંપનીનું જોઈ અને મને એક ખેડૂત તરીકે ખૂબ રાજીપો થયો. 100 કરતાં વધારે દીકરીઓ અહીંયા કામે લાગેલી છે. એકલી અગરબત્તી અને ધૂપની 100 કરતાં વધારે એમણે વસ્તુઓ અને આર્ટિકલ બનાવી અને માર્કેટિંગમાં મૂક્યા છે. નમસ્કાર દોસ્તો, જય ગો માતા. આજ સુરભિકાના આંગણે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પાયાના કાર્યકર કહી શકાય એવા રૂપાલા સાહેબ અમારે ત્યાં પધાર્યા છે. તો આખા યુનિટની અમને વિઝિટ કરી અને આ વસ્તુ સાથે, ગાય સાથે અને આ દરેક વસ્તુ સાથે બહુ વર્ષોથી જોડાયેલા છે. તો એમના મુખે જ આપણે સાંભળીએ કે એમને આ વસ્તુ, અમારું જે કાંઈક નાનું મોટું કામ છે, કેવું લાગ્યું અને અમને પ્રેરણા સ્ત્રોત થઈ શકે એવી બે વાત એમના મુખેથી સાંભળવાની જરૂર કોશિશ કરશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર, રામ રામ. આજે ઘોઘાવદર ખાતે ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં શ્રી દાસી જીવણજીના આશ્રમની મુલાકાત લેવાનો અવસર હતો. રસ્તામાં નિરંજનભાઈનો ફોન આવ્યો કે અમારા દીકરાઓ એક ગાય આધારિત પ્રોડક્ટો બનાવે છે, તો તમે એની મુલાકાત લો. એ નિમિત્તે મારે સુરભિકા સંસ્થામાં આવવાનું થયું. મને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે ગાયના ગોબર અને પંચગવ્યના મિલનથી જુદી જુદી આપણી ઔષધીય અને ખાસ કરીને હવન સામગ્રી, આમ તો એ વખતે નાના હતા ને ત્યારે કોઈક નાના પ્રસંગોમાં બધું ભેગું કરવાનું ઘરના કહેતા કે ખેર લઈ આવો ને, ખીચડી લઈ આવો ને, ઉમરો લઈ આવો ને, ત્યારે એ બધું ભેગું કરવાનું એક મોટું સાહસ ગણાતું. અને એ બધું એકત્રિત કરી અને પછી એને હવી કહેવામાં આવતું. સમીધ, આવા બધા શબ્દોથી આ બધી સામગ્રી વર્ષોથી આપણે ત્યાં પરંપરામાં ઓળખાય છે. મારે આ યુવાનોને અભિનંદન એટલા માટે આપવા છે કે એમણે આ બધી જ સામગ્રીને શુદ્ધ રીતે એને ઉપર પ્રક્રિયા કરીને, ગુણવત્તા વધારીને એને એક ટીકડીના રૂપમાં બનાવી દીધી, જેથી કરીને આખી હવન સામગ્રીમાં તમે એક ટીકડી મૂકો એટલે હવનની અંદર બધા જ સમિધનું આહવાન થઈ જાય. એવી સુંદર મજાની ટેકનિકનો પ્રયોગ કરી અને આ લોકોએ પ્રયાસો કર્યા છે. વર્તમાન સમયની અંદર આપણી ગૌ આધારિત ચીજવસ્તુઓની ખૂબ જ જાણકારી અને ખૂબ જ લોકોમાં એક પ્રકારે એના તરફનું આકર્ષણ વધ્યું છે. સાચી વાત છે. કોરોના પછીના સમયકાળમાં અને આપણી સરકારોના અને અન્ય ગોપ્રેમીઓના પ્રયાસોને કારણે દેશી ગાય અને દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું ઘી, એનું ગૌમૂત્ર અને એમાંથી બનતી ચીજ વસ્તુઓ, એ બધાનું ખૂબ જ લોકોમાં એક પ્રકારે માંગ ઊભી થઈ છે. પણ એ માંગને યોગ્ય રીતે પહોંચી વળવા માટેનું મિકેનિઝમ જેને કહી શકાય, અથવા એવી વ્યવસ્થાઓ, એની હજી પણ અભાવ જોવા મળે છે. ત્યારે સુરભિકા એ દિશામાં મક્કમતાથી અને ખૂબ વ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યા છે. એને મારી શુભકામનાઓ પાઠવું છું. 100 કરતાં વધારે દીકરીઓ અહીંયા કામે લાગેલી છે. એકલી અગરબત્તી અને ધૂપની 100 કરતાં વધારે એમણે વસ્તુઓ અને આર્ટિકલ બનાવી અને માર્કેટિંગમાં મૂક્યા છે. આ દેશી ગૌ આધારિત નાની મોટી ચીજોનું એક કેટલોગ, એક આઈએસઓ માર્કની કંપનીનું કેટલોગ હોય એવું કેટલોગ ગાય આધારિત કંપનીનું જોઈ અને મને એક ખેડૂત તરીકે ખૂબ રાજીપો થયો. હું તો એવું માનીશ કે તમારી ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ ગૌ માતાના આશીર્વાદ તમારી સામે ઉતર્યા છે, તમારી ઉપર ઉતર્યા છે. એ તમારી સફળતાનું રહસ્ય છે અને આ ખૂબ જ આગળ આપ વધશો એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.